મહાદેવ કેમ છે? મજામાં? ચાલો તો કે ક્યાં ચાલો સાહેબ? ક્યાં જાય બાપા કોરોનામાં? આગળ વધીએ, દાખલા ગણીએ, બીજું શું કામ તો છે નહીં આપણે બીજું કંઈ. કે તમારે કામ નહીં, અમારે તો બહુ કામ છે, બહુ મોટા વહીવટ છે અમારા તો સાહેબ. એ વહીવટ ઓછા કરો અને થોડુંક આમાં ધ્યાન દો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ 10.5 JEE નેટ લેવલનો દાખલો છે, શાંતિથી જોજો. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ અત્યારે એમ પૂછે કે સાહેબ હવે આ તો ઓલું ખબર પડી છે કે સરકારે 30% સિલેબસ ઘટાડી દીધો, પણ એ CBSEનો છે, આપણું ગુજરાત બોર્ડનું નથી એવું નોટિફિકેશન. એટલે એમાં હું વેવોપિક્સ નથી, એટલે આમાં એને સમજી લીધું કે આપણું આ વેવોપિક્સ તો કાંઈ ચિંતા નથી. JEE નીટમાં કાંઈ બાદ નહીં થાય, એમાં બધું આવશે. હવે ખોટા રાજી થાવમાં, રાઈટ. ગુજરાત બોર્ડ જેનો ટાર્ગેટ છે એ નહીં કરતા, બીજું શું હોય, પણ એ હજી આવવા તો દે. ક્યાં ગુજરાત બોર્ડ ઉપર કીધું કે ભાઈ 9મું ચેપ્ટર નથી, સોરી 10મું ચેપ્ટર. સમજમાં આવે છે? લટણા જ્યાં સુધી ગુજરાત બોર્ડની ગાઈડલાઈન ન આવે, જ્યાં સુધી અમે તમને ન કહીએ કે ભાઈ આપણે આટલા ચેપ્ટર નથી, બરાબર, ગુજરાત બોર્ડમાં પૂછવાના, તો અહીંયા જલસા કરજો, અત્યારે ભણો. હો હા, એ જે એવું છે ને નોટિફિકેશન બેટા, એ CBSE માટે છે, આપણા માટે નથી. સારું, બહુ સારો દાખલો, ખરેખર બહુ સારો દાખલો. હારા છોકરાની બુદ્ધિ માપી લેવો દાખલો. ઉદાહરણ 10.3માં હવે કે સાહેબ આનું શું કરવાનું? બેટા છેલ્લા વિડીયોમાં કરાવ્યું ને, એને આગલા વિડીયોમાં ઉદાહરણ જો, ચોપડી ખોલ. ઉદાહરણ 10.3માં દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લીટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં 2 સ્લીટ ભાતના 10 મહત્તમો આવે. એ કે સાહેબ કંઈ ખબર જ ન પડી સાહેબ. એ સાહેબ એના માટે અમે છીએ ને. આ કની માહિતી છે? આ ત્રીજાની માહિતી છે કે 2 સ્લીટથી પડદા વચ્ચેનું અંતર જે છે 1 મીટર છે. 2 સ્લીટ વચ્ચેનું અંતર D 1 mm છે. ક્વેશ્ચન સમજ, શાંતિથી સમજ. ત્યાં એવું પૂછે છે કે આ જે છે ને અડચણ અવડિયા, દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી 2 સ્લીટનો પ્રયોગ કેવો કર્યો હતો આપણે, અને 1 સ્લીટનો પ્રયોગ કેવો કર્યો હતો? આ 1 સ્લીટનો પ્રયોગ. અને અહીંયા જે સ્લીટની પહોળાઈ છે બેટા એ કેટલી છે? એ જેટલી. યાદ છે? આ વ્યતિકરણનો પ્રયોગ છે, આ વિવર્તનનો પ્રયોગ છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. એ કહે છે તમે આકૃતિ ગોઠવી લે, અમે કડીક ખુઈ જઈએ. એ કહેતા એવું નથી, આ થઈ ગઈ જો ખોટા સીન નહીં. अभी तुम जानता है, तुम क्या जानता है साहब? कुछ नहीं जानता साहब, कसम थी साहब. अभी तुम ये जानता है मेरी वाली दुकड़ी कि ये डबल स्लिट का प्रयोग है. कौन सा? डबल स्लिट का प्रयोग. हाँ सर, હું આ પાડા કરતા બધામાં આ જ ક્યાં દેખાય છે આમાં ડબલ સ્લિટ? આ મોટો બાપ 1 સ્લિટનો પ્રયોગ છે વિવર્તનવાળો. આ છે તારું પ્રથમ ન્યૂનતમ, ફર્સ્ટ ન્યૂનતમ. આ પણ તારું શું છે દીકુ? ફર્સ્ટ ન્યૂનતમ. આ સિંગલ સ્લીટનો એક્સપેરિમેન્ટ છે. સ્લીટની પહોળાઈ કેટલી? A. સારું. આ ખૂણો અને આ ખૂણો સ્વાભાવિક છે, સરખા જોવાના, બરાબર. એ જ રીતે અહીંયા આવતો રહે. 2 સ્લીટના પ્રયોગમાં આપણે કોઈ બિંદુ P પ્રકાશિત મળે એના માટેની શરત જોઈ ગયા. આ O, બરાબર. આ થીટા. અહીંયાથી આપણે લંબ લીધો તો યાદ છે. આ બધી ચર્ચા હું આગળના વિડીયોમાં કરી ગયો, વારે ઘડી રિપીટ નહીં કરું. S2M છે એ ચોખ્ખો પદ તફાવત છે, બરાબર. ધારે લે કે અહીંયાથી આ જે ડિસ્ટન્સ છે ને બેટા એ x nth બ્રાઇટનું છે. હવે હાવ શાંતિથી સાંભળજે, બરાબર. સારું, તને એવું પૂછે છે કે 2 સ્લીટના પ્રયોગમાં અહીંયાથી લઈ અને અહીંયા સુધી 10 મહત્તમ એટલે કે 10 પ્રકાશિત સલાહકાર આવે, બરાબર. અને 10-10ની કોણીય પહોળાઈ આ 1ની કોણીય પહોળાઈ જેટલી હોય. એનો મતલબ કે આને આપણે શું કહીશું? થીટા. થીટા સેન્ટર બ્રાઇટ, ખબર ને? હાઈએસ્ટ, સૌથી વધારે મોટો ખૂણો ક્યાં હોય? કારણ કે આ જ ભાગ કેવો છે બેટા? સૌથી વધુ પ્રકાશિત.
એટલે આપણે એને શું કહેતા હતા? મધ્યસ્થ અધિકતમ કહેતા હતા. અવતરેશ ભેજામાં. તો એનો મતલબ કે આ જે થીટા nth ડાર્ક, તો આ બેટા કેટલું થાય? થીટા nth ડાર્ક. અને આખો આ બે ભેગા થઈ અને આનું કોણીય માપ થાય. ટૂંકમાં કહેવાનું એ છે કે અહીંયા આવા 1 પછી 2 3 4 5 એવા 10 મહત્તમ આવી જાય એટલી જે કોણીય પહોળાઈ છે, અને આની કોણીય પહોળાઈ બે સેમ થવા જોઈએ. ધ્યાનથી વાંચો. દરેક સ્લિટની પહોળાઈ S1 અને S2 નું માપ ગોતું નથી. દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં આટલાથી આટલા સુધીમાં મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટ ભાતમાંના 10 મહત્તમ આવે. કેટલા મહત્તમ આવે? 10 મહત્તમ આવે. ક્વેશ્ચન સમજાણું તને? હા કે ના? દાખલા તરીકે એમ કહું કે મારી પાસે આ એક પેન છે, બરાબર, અને મારી પાસે નાના નાના આવા ઢાંકણા છે, બરાબર, આ ઢાંકણા. તો હું એમ કહું કે આ એક પેનમાં આવા કેટલા ઢાંકણા આવે? તો આપણે માપી શકીએ ને, 1 2 3 4 5 ઢાંકણા આવે. એમ એણે શું કીધું કે અહીંયાથી અહીં સુધી જે 10 મહત્તમ આવે એ 10 મહત્તમની કઈ લંબાઈ? કોણીય લંબાઈ, અથવા એનું કોણીય સ્થાનાંતર કેના જેટલું હોવું જોઈએ? તો કે 10 આ એકમાં હમાઈ જાય જોઈએ, વચલા ભાગમાં. બસ વાર્તા થઈ ગઈ પૂરી. આપણી પાસે આવા સૂત્ર હોવું જોઈએ ને કે જે આપણે શું કરી શકે? તો કે અહીંયાથી લઈને 10મા સુધીનું સૂત્ર અને આ બેના કોણીય સૂત્ર. આખી થિયરી તાજી કરાવી દઈશ ફરીથી. હા, હવે તને ખબર છે ચોખ્ખો પદ તફાવત શું થાય? બેટા ચોખ્ખો પદ તફાવત શું થાય? તો કે ચોખ્ખો પથ તફાવત આના બરાબર શું થાય બેટા? S2m. S2m બરાબર શું થાય? તો કે બે સ્લિટ વચ્ચેનું અંતર શું છે ભાઈબંધ? ત્રીજા ઉદાહરણમાં D આપણે આપ્યું છે રકમમાં 1 mm આપ્યું છે. 1 mm, રાઈટ? અરે સોરી, 1 mm ત્યાં કેમ લખ્યું? ચોખ્ખો પદ તફાવત S2m અને એના બરાબર શું લખાય? D sin θ લખાય. એના બરાબર શું લખાય? D sin θ. D sin θ, બરાબર. હવે તને ખબર છે પ્રકાશિત એટલે મહત્તમ મેળવવા માટેની શરત શું છે? વ્યતિકરણ. આ વ્યતિકરણ છે, બાજુની આકૃતિ વિવર્તન છે. ભૂલ ન ખાઈ જતો. તો આપણે ખબર છે કે ચોખ્ખો પદ તફાવત n લેમ્ડાના ક્રમનો થાય ત્યારે શક્ય છે. શું? મહત્તમ, હે ને? કોના માટે? અલગ જે મહત્તમ અથવા પ્રકાશિત શલાકા માટેની શરત. રેડી? ઓકે. હવે તને ખબર છે ખૂણો બહુ નાનો હોય તો થીટાની જગ્યાએ સાઇન થીટાની જગ્યાએ શું લખીએ? કે મોટા થીટા. રેડી? થીટા બરાબર શું થયું બેટા? n લેમ્ડા. હવે આપણે અહીંથી કોણીય માપ જ જોઈએ છે, બરાબર? તો થીટાને કરતાં બનાવો તો થીટા બરાબર શું થઈ ગયું? તો કે n લેમ્ડા બાય d. રેડી? હા કે ના? પણ આવા આપણે કેટલા મહત્તમ સમાવવા છે બેટા? 10 મહત્તમ. તો અહીંયા આપણે લખશું કે થીટા ઇઝ ઇક્વલ ટુ 10 કૌંસમાં લેમ્ડા બાય ડી, અને કારણ લખવાનું, કારણ n ઇઝ ઇક્વલ ટુ 10. આપણે આવા 10 મહત્તમ જોઈ છે. તો એનો મતલબ કે અહીંયાથી આની જ્યારે તમે ગણતરી કરો, લેમ્ડા તમને આપેલું છે, ડી તમને આપેલું છે, તો અહીંયાથી જે થીટા મળશે એ થીટાની રેન્જમાં કેટલા મહત્તમ આવી જશે? 10 મહત્તમ આવી જાય. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 10. ઉતરેશ ભેજામાં. હવે આ જગ્યાએ થીટાની જગ્યાએ તું tan થીટા લખી નાખ. તો tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એ બધા સૂત્ર તમે જાણો છો. આગળ આ થિયરી મારે આગળ વધારવી હોય, મારે અંતર x n b જોતું હતું બ્રાઇટનું, તો આપણે શું કરત? થીટાની જગ્યાએ tan થીટા લખત. પછી tan થીટા બરાબર શું આવે? કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ x ના છેદમાં d. ડીને સામે જ આવે તો n લેમ્ડા b બાય ડી એક્સનું સૂત્ર થઈ ગયું, હે ને? એ બધી ચર્ચામાં અહીં નથી કરતો. અહીંયા ખાલી મેં તને કોણીય સૂત્ર કઈ રીતે મળે, કોણીય સ્થાન કઈ રીતે મળે એના માટેની ચર્ચા કરી, બરાબર? અહીં મારે લખવું જોઈએ, શું લખવું જોઈએ? થીટા nth બ્રાઇટ. આ શું છે બેટા? થીટા nth બ્રાઇટ. તો 10મા નંબરનું બ્રાઇટ છે, તો અહીં આપણે એનની જગ્યાએ શું લખશું? 10th બ્રાઇટ. થીટા 10th બ્રાઇટ. થીટા 10th બ્રાઇટ. રેડી? સારું. હવે અહીંયા ઉતરે આ થીટા કઈ રીતે મેળવશું? તો અહીંયા આપણને ખબર છે ન્યૂનતમની શરત શું છે? ન્યૂનતમની શરત શું છે ખબર છે? તો કે ચોખ્ખો પથ તફાવત જે છે, ચોખ્ખો પથ તફાવત કયા ક્રમનો થવો જોઈએ ખબર છે?
તો કે ચોખ્ખો પથ તફાવત થવો જોઈએ એન લેમડાના ક્રમ, અને એનની શરૂઆત 1 થી થતી હતી. અહીંયા ચોખ્ખો પથ તફાવત એ સાઇન થીટા જેટલો છે, હે ને. અહીંયા એ જ આકૃતિ બનાવવાનો પ્રયત્ન હું નથી કરતો, બરાબર, એ તમે જાણો છો થિયરીમાં. તો ચોખ્ખો પથ તફાવત શું છે? એ સાઇન થીટા. એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા, બરાબર. ખૂણો બહુ નાનો હોવાથી સાઇન થીટાની જગ્યાએ થીટા. વાહ ભાઈ વાહ. આના બરાબર શું લખી દીધો? એન લેમડા. તો આના પરથી થીટા nth ડાર્ક બરાબર શું લાગે? તો કે એન લેમડા બાય એ. હવે આપણે તો શું જોઈશે? પહેલું જોઈશે. તો પહેલા ન્યૂનતમ માટે તને ખબર છે આ થીટા થયો કેટલો થયો? તો કે થીટા ફર્સ્ટ ડાર્ક ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ, અને અહીંયા પણ થીટા ફર્સ્ટ ડાર્ક ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ. તો ટોટલ સેન્ટ્રલ બ્રાઇટ કેટલો થઈ ગયો બેટા? ટોટલ સેન્ટ્રલ બ્રાઇટ ખૂણો કેટલો થઈ ગયો? આ બધું મેં તમને થિયરીમાં કરાવી દીધું છે. આ તો ખાલી તને સીધું સૂત્ર મૂકત તો યાદ ના આવત એમ. તું તો મહેનત નહીં કરે એટલે તારા બદલે હું મહેનત કરું છું ફરીથી થિયરી સમજાવવાનું. ખબર આવે છે? એટલે બાળકને યાદ આવી જાય ભાઈ, રિવિઝન થઈ જાય. તો અહીંયા થીટા સેન્ટ્રલ બ્રાઇટ મધ્યસ્થ અધિકતમ કેટલો થાય? તો કે આ બેના સરવાળા જેટલો. તો કે લેમડા એ વત્તા લેમડા એ, એટલે થીટા સેન્ટ્રલ બ્રાઇટ કેટલો થઈ ગયો? તો કે 2 ટાઈમ્સ લેમડા એ. હવે આ જે માપ છે બેટા આ 10નું, એને આપણે અહીંયા હમાડવાનું છે. એનો મતલબ આ બે કોણીય માપ કેવા થવા જોઈએ? એક સરખા. સમજાય છે? 1 સેન્ટીમીટરના 10 ટુકડા કરો અને 10 સેન્ટીમીટરનો એક ટુકડો કરો. વાત તો એકની એક જ છે. 1 સેન્ટીમીટર, 2, 3, 4, 5, 6, 10. તો એણે શું કીધું કે આના 10 અધિકતમ હમાઈ જાય. કેમાં? આના 10 અધિકતમ હમાઈ જાય. કેમાં? તો કે આના એક મધ્યસ્થ અધિકતમમાં 10 હમાઈ જાવ છે. તો આનું એક મધ્યસ્થ અધિકતમ કેટલું પોળું છે? તો કે 2 લેમડા બાય એ જેટલું પોળું છે. તો આમાં 10 મહત્તમ આવી જાય. તો એ 10 મહત્તમ કેટલા છે? તો કે 10 લેમડા બાય ડી જેટલા. તારી ચોપડીવાળાએ સીધું કાંઈ કર્યા વગેરે બેને હરખાવી દીધા. 10 લેમડા બાય ડી બરાબર 2 લેમડા બાય એ. રેડી? અહીં હું લખું છું આપેલ શરત મુજબ, આપેલી શરત મુજબ શું લખશું? થીટા 10th બ્રાઇટ, બરાબર. આ જે કોણીય માપ છે જે 10નું છે એના બરાબર શું થાય? તો કે થીટા સેન્ટ્રલ બ્રાઇટ મધ્યસ્થ અધિકતમ. આ બે હરખાવી દો. વાં શું છે? 10 લેમડા બાય એ, એના બરાબર શું થાય? લેમડા બાય ડી. લેમડા બાય ડી જો આ. હા, ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા બાય એ. બે બાજુથી કોણ દેવું થઈ ગયું? લાંબડું સ્વાહા. બગડાને નીચે ઉતાર લે એટલે ધીજી તો 5 થઈ ગયા. એટલે 5/ડી બરાબર 1/એ. ડી રકમમાં આપણને આપ્યું છે કેટલું? 1 mm. સ્મોલ ડી, સ્મોલ એ ગોતી લઈએ. તારી ચોપડીમાં પ્રિન્ટ મિસ્ટેક છે જોજે. અહીંયા લેમડા લખ્યું છે, અહીંયા બહુ કાંઈ એને કરતાં બનાય, એને સામે જ આવે દે. એ બરાબર D/5. ચોપડીવાળા લગભગ લેમડા લખ્યું છે અહીંયા, તો સુધારી નાખી. અહીંયા લેમડાના બેટા ડી આવે. D/5. હવે ડી રકમમાં આપણે કેટલું આપ્યું છે ભાઈબંધ? ભાઈબંધ 1 mm/5. તો ભારતીય સંવિધાન અનુસાર તારો આન્સર શું થઈ ગયો? તો કે દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોય? 0.2 mm હોય ત્યારે શક્ય છે. દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોય? અહીંયા આ જે ચકેડું છે ને, હા, દરેક સ્લીટની પહોળાઈ 0.2 mm હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરવું શક્ય છે કે આના 10 મહત્તમ આના 1 મધ્યસ્થ અધિકતમમાં ફિટ થઈ જાય. આના 10 બ્રાઇટ એટલે કે અધિકતમ આના 1 મધ્યસ્થ અધિકતમમાં ફિટ થઈ જાય. સેન્ટ્રલ બ્રાઇટનું સૂત્ર આપણને ખબર હતું, આનું તારવી લીધું. આ જ્ઞાન સાચું, જ્યારે જરૂર પડે ત્યારે તું તારવી હેક ને એવું શીખવાનું છે આપણે. અને ગોખેલું હોય છે તો ભેગું નહીં થાય. વિડીયોને પોઝ કરીને લખેલા પછી આખું બોર્ડ સાફ કરવાનું, સ્નેપશોટ પાડી લે, ભવિષ્યમાં કામ લાગે થિયરીમાં લખવું હોય તો. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે ઉદાહરણ 10.6 કે સાહેબ ક્યાં છો તમે? સાહેબ, હે સાહેબ, ખાલી અવાજ જ આવે. આર્ય દીકો આર્ય. એવું ધારો કે શું ધારું છે? હું નથી કીધો, કવિ કહે છે આપણો. એવું ધારો કે તારામાંથી
6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે, જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ, હાય મને તો ઇંચમાં આવડતું જ નથી કશું, 100 ઇંચ હોય તેવા ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા શું હશે? સોલ્યુશન શું તને પૂછ્યું છે ખબર? મારી વાલી દીકરી આલ્ફા મિનિમમ પૂછ્યું. આલ્ફા મિનિમમ એટલે વિભેદન. પહેલાં આપણે એ ખબર હોવી જોઈએ, 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર અપ્રોક્સિમેટલી. તો 4 ઇંચ બરાબર શું થાય? તો કે સાહેબ આટલું તો મને આવડે છે, તમે મને સાવ એવો ના સમજો ગયો ગુજરો. 100 ઇંચ બરાબર 254 સેન્ટીમીટર. ચાલો એ તો પત્યું. લાગો આપણે જાણીએ છીએ કે શું? વી ડોન્ટ નો સર, વી ડોન્ટ નો મેન, આઈ ડોન્ટ નો મેન. હું લખવાનું ભૂલાઈ ગયું. આપણે જાણીએ છીએ કે ટેલિસ્કોપ માટે વિભેદન, કોણીય વિભેદન લખવું તું, કોણીય ભૂલાઈ ગયું, ચેકવું પડ્યું. ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન આલ્ફા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમડા ડીના છેદમાં કેપિટલ ડી. ઓ ભાઈ બન, અને કેપિટલ ડી છે ને સાહેબ, એ શું છે ખબર છે સાહેબ? ऑब्जेक्टिव व्यास है भाई बहन, ये भाई बहन है ना. अभी तो सब हो गया ना, अब तो तुम राजा हो गए, अभी तो तुम मुकेगा नहीं, इसको छोड़ेगा नहीं, अभी इसको तुम ढींचा ढूम ढूम कर दो. लैम्बडा कितना गुड़िया है? 6000 एंगस्ट्रोम को मीटर में फेरव दे मेरे भाई. अगर तूने इसको मीटर में फेरविया है तो तूने इसको भी मीटर में फेरवना पड़ेगा ना. समझा कि नहीं? मेरी वाली દીકરી 254 સેન્ટીમીટર જાય ને સેન્ટીમીટરના મીટરમાં ફેરવો ભાઈ બન તો કેટલા થઈ જાય? હાય આ શું થયું? હાય સાહેબ સંસાર ચાલ્યા કરે. ત્રીજી જ તો -2 કેમ? તો કે ત્રીજી જ સેન્ટીમીટર, ત્રીજી જ મીટરમાં ફેરવી ગુડ્યા, ત્રીજી જ એંગસ્ટ્રોમ એને મીટરમાં ગુડ્યા. વાહ ભાઈ વાહ. લા 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 સ્વામિનારાયણ સ્વામી. જો 1.22 ગુણાકારમાં 6 ની -10. મને કેમ ખબર? મને ખબર પડવાની ક્યાં? અહીંયા 3 મિનિટ ઉડી ગયા, એટલે -7 ના છેદમાં 254 એને गुणिया -2. ये माइनस ऊपर चढ़ जाएगा मेरी वाली दिकुड़ी, तो प्लस हो जाएगा. तो इसको हम ऐसे लिख सकते हैं 122 गुणाकार में 6 ना छेद में 254 गुणाकार में 100 એને ગુણાકારમાં 10 ની -5. रेडी? 1.22 ना आ रीते फेर नहीं. अगर तुम इसको ढूंढेगा, इसको तू सॉल्व करेगा, कैसे सॉल्व करेगा रे भाई? तो अल्फ़ा मिनिमम तेरा हो जाएगा 122 गुणाकार में 6 ना छेद में 254 इनटू 10⁻⁻7 +2 अंश में -2. अगर इसको तू सॉल्व करेगा तो अप्रोक्सीमेट आंसर आ जाएगा तेरा 2.9 इंटू 10⁻⁻7. स्टैंडर्ड ऐसा एकम बेटा हमेशा याद रखिए, रेडियन से खूणो रेडियन में ज होय, खूणो रेडियन में ज होय. आखा फिजिक्स में याद रखिए. હવે ક્વેશ્ચન પાછો સમજ, દાખલો તો ગણાઈ ગયો. તો એવા ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા શું હશે? આ જ્યારે બે વસ્તુઓ તારા ટેલિસ્કોપ પાસે, તારા અવકાશમાં 2 તારા છે બરાબર, સ્ટાર, એ જ્યારે અહીંયા તારા ટેલિસ્કોપ પાસે જે ખૂણો આંતરે, એ ખૂણો કેના કરતાં મોટો હોય છે? 2.9 ગુણાકારમાં 10⁻⁷ રેડિયન, અથવા એના કરતાં મોટો હોય છે તો જ તારું ટેલિસ્કોપ એને 2 તરીકે દેખાડશે. નકર તારું ટેલિસ્કોપ તને એક, હવે આ જે ખૂણો છે બેટા એના કરતાં નાનો હોય, એનો મતલબ શું થાય કે 2 વસ્તુ ભેગી થઈને દેખાય તારું ટેલિસ્કોપ એને નોખા નહીં દેખાડે. હા, ફિલિંગ આવી ગઈ મોટા. વિભેદન સીમાનો મતલબ શું કે આ સુધી 2 વસ્તુઓ જ્યારે તારા ટેલિસ્કોપ પાસે આટલો ખૂણો આતરશે ત્યાં સુધી તારું ટેલિસ્કોપ એને 1 નહીં 2 કરીને દેખાડશે. પણ ખૂણો આનાથી ઘટ્યો તો એ 2 વસ્તુ 1 થઈ જાય. રેવડી? ઓ ભાઈ બેન રેવડી? હા, તો
चिटका डालो, इसको भी चिटका डालो, इसको लिख डाला तो लाइफ चिंगा लाला, એ ક્યાં તો ન હોય એવું. સારું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો ભાઈબંધ, ત્યાર પછીનો દાખલો છે ઉદાહરણ 10.8. આ દાખલો છે ને મોટા, ખરેખર તાકાતવાળો દાખલો છે, મસ્ત. કેમ? JEEમાં આ લેવલના દાખલા પૂછાઈ ગયા, એટલે કહું નીટમાં પૂછાઈ ગયા. એ કહે સાહેબ 6 પછી 8 કેમ દીધો? 7મો કરાવી દીધો છે. હા બકા, કેટલી વાર કરાવવાનો? એકવાર તો કરાવી દીધો. જ્યારે એક પોલેરોઇડ તકતીની બીજી 2 ક્રોસ પ્લેટ્સ વચ્ચે રાખી ભ્રમણ આપવામાં આવે, ભ્રમણ ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની તમારે ચર્ચા કરવાની છે. ટેકનિકલ પ્રોબ્લેમ. ક્રોસ પ્લેટ શું છે? જો દીકો, ક્રોસ પ્લેટ્સ આને કહેવાય. આની અક્ષ આમ છે અથવા આની અક્ષ આમ છે. આ બીજી પોલેરોઇડ છે, આ પહેલું પોલેરોઇડ છે, આની અક્ષ આમ છે. આને કહેવાય ક્રોસ પ્લેટ્સ. અભી ક્યાં હોગા કે આમાંથી પ્રકાશ કઈ રીતે હશે? આમ. પણ એ અહીંયા અટકાઈ જાય. કેમ? તને ખબર છે, આપણે પોલેરોઇડ શીખાતા, દગ અક્ષને જે સમાંતર છે એ જ પ્રકાશ જઈ શકશે, દગ અક્ષને લંબ હોય છે નહીં જઈ શકે. બરાબર? તો આને હવે શું કરીશ? આ પ્લેટને હું જ્યારે ફેરવું, જો અત્યારે ખૂણો કેટલો છે 2 પ્લેટ વચ્ચે? 90 ડિગ્રી. હવે જ્યારે મેં ફેરવવાનું ચાલુ કર્યું, આમ થઈ ગયું, તો આમાંથી જેટલો પ્રકાશ આવતો હતો એ આ પોલેરોઇડમાંથી બહાર નીકળશે. 35 પાછો હું ધીરે 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 આને આમ આડી કરી દઉં તો બધો પ્રકાશ બંધ થઈ ગયો. પાછું હું આને ધીરે 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 આમ કરી દો, પાછો બધો પ્રકાશ જાય. પાછું ધીરે ધીરે આડી કરી દો, પ્રકાશ બધો બંધ થઈ ગયો. આને ક્રોસ પ્લેટ કહેવાય. આ કે ના ભાઈ બંધ, હું એક જ સિમ્પલ આકૃતિ આપી, ચોપડીવાળાના સોલ્યુશન જોતો નહીં, ગાંડો થઈ ગયા. આમાં હું લખું? આપણે જે શીખ્યા એના પર ભરોસો રાખ મોટા. આમ દાખલા થાય. હા, તો આ પ્લેટ P1, આ પ્લેટ P3, વચ્ચે રાખ્યું P2. P1 અને P3 વચ્ચે 90નો ખૂણો એવા થાય ને, કારણ કે એને ક્રોસ પ્લેટ્સ કીધી. બધા ક્રોસ પ્લેટ્સ એકબીજાને કેવું હોય? 90 ડિગ્રીના ખૂણા. આ પોલરાઇઝર છે, આ પોલરાઇઝર છે, 2 પોલરાઇઝર જ છે. વચ્ચે ત્રીજો એક પોલરાઇઝર કહેલું નવરીનો છે. આપણો કવિ છે ને, હાવ નવરીનો છે. સાચું કોણ? તો સ્વામિનારાયણ. હવે જો ભાઈબંધ, ઓ ભાઈબંધ, એ દીકો, આ P1, આ P3, 2 વચ્ચેનો ખૂણો કેટલો? 90. ધ્યાનથી સમજો, બીજી વાર નહીં સમજાવું. આની વચ્ચે એની હજી એક પ્લેટ કુસેડી, એનો અક્ષ છે P2. બરાબર? અલા, એનું અક્ષ P2 હોય, એનું નામ P2 રાખીએ. ક્લાસ હોત તો કેવી મજા થાય? કોકનો ઊભો કરત હે ક્લાસમાં, એને પેનો પકડાવત, એનો ટોર્ચર કરત, કેવી મજા આવત. જો આ અને આ 90. હવે એમ કહું કે P1 અને P2 વચ્ચે થીટાનો ખૂણો છે, તો P2 અને P3 વચ્ચે કેટલો થાય? 90 - થીટા. વાર્તા પૂરી થઈ ગઈ મોટા. આટલું જ યાદ રાખ. P1 P3 એકબીજાને લંબ છે બેટા. આ કે ના? વચ્ચે તો ત્રીજી અક્ષ કહેલી. અલા, અક્ષનું ત્રીજું પોલરાઇઝર કહેલું. જો જ્યારે 2 પોલેરોઇડ તકતીને, એટલે 2 શું છે, હું વાંચું છું, જ્યારે એક પોલેરોઇડ, એટલે આ બ્લુ કલરની પેન, જ્યારે એક પોલેરોઇડ તકતીની બીજી 2 ક્રોસ પ્લેટ્સ વચ્ચે, બીજી 2 ક્રોસ પ્લેટ, એટલે મેં શું કીધું? ક્રોસ પ્લેટ સમજાણું, 90ના ખૂણે હોય. આ 2 કાર્યો હોય ને, એ ક્રોસ પ્લેટ છે. ભ્રમણ આપવામાં આવે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. અહીંયાથી જે તીવ્રતા આવે છે અને અહીંથી બાયને જે નીકળે છે, બાયને નીકળે એ કેટલી એ તારે કહેવાની છે. હા કે ના? હા કે ના? અહીંયાથી જે આવે છે અહીં બહાર નીકળે એ તારે કહેવાનું છે. P1 P2 P3. P1 અને P3 વચ્ચે તો કાટખૂણો છે, ક્રોસ પ્લેટ કીધી એટલે રકમમાં. હવે તું યાદ રાખજો, પોલરાઇઝર આપણા ચેપ્ટરમાં ક્રોસ પ્લેટ આવે સમજી લો, એકબીજા બંને કાટખૂણા છે. સારું. P1 અને P2 વચ્ચે કેટલો ખૂણો? થીટા. તો P2 અને P3 વચ્ચે 90 - થીટા. હું એમ કહું આ 2 વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો, તો આ 2 વચ્ચે 60 ડિગ્રી જોઈએ યાર. એ મને કેમ ખબર પડે? અરે ભાઈ, આ 2 એકબીજાને લંબ છે. હું એમ કહું કે આ 30 છે, તો આ 60 જ થાય ને બેટા. તો જ આ 2 વચ્ચેનો આખો ખૂણો 90 થાય. કમ્પ્લીટ વાર્તા પૂરી થઈ ગઈ. જો હું એને હાવ સિમ્પલ એક જ લીટીમાં તને સમજાવી દઉં, એટલે તને આમાં આનંદ આવી જાય. આ તારી P1ની અક્ષ. કઈ? P1ની અક્ષ. આ તારી P3ની અક્ષ. ભાઈબંધ, હવે મસ્તી ન કરતો, શાંતિથી જોજે. બરાબર? એ મસ્તી તમે કરો સાહેબ, આપણા કોઈ દેવું હોય જ નહીં કે. અને આ તારી P2 અક્ષ. હું એમ કહું બેટા, આ 2 વચ્ચે એંગલ કેટલો છે? થીટા. તો આ એંગલ કેટલો થાય? 90 ડિગ્રી - થીટો. બસ વાર્તા પૂરી થઈ ગઈ. એક પોલરાઇઝર આપણે આમ રાખ્યો, બીજો પોલરાઇઝર આપણે આમ રાખ્યો, એટલે આ ક્રોસ પ્લેટ થઈ ગઈ 90.
નો ખૂણો. એની વચ્ચે આની વચ્ચે બીજી એક પ્લેટ ગુઈડી આમ આમ ગુઈડી, અહીંયા થીટા હતા 90 - થીટા. હવે એક વસ્તુ સાંભળ, થિયરીને યાદ કરીએ. થિયરીમાં આપણે આ રીતે પ્લેટ રાખતા હતા, ખબર પોલેરાઇઝરની. ઢીંચાગી ડૂમ 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 ઢીંચાગી ડૂમ ડૂમ. અહીંયા જે તીવ્રતા હતી બરાબર, એ અહીંયા આવતા આવતા કેટલી થઈ જાય? અહીંયા I0 હોય તો અહીંયા I0/2 થાય. પહેલી વાર પોલરાઇઝરમાંથી બહાર નીકળે ત્યારે. પછી જ્યારે આપણે શું કહેતા હતા કે બીજો એક પોલરાઇઝર આપણે એને થીટા ખૂણો રાખતા હતા, ખબર છે? ઢીંચાગી ડૂમ 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 ડૂમ. આની સાથે થીટા ખૂણો છે, અહીંયા થીટા ખૂણો રચાય, થીટા ખૂણો છે. તો હવે તને ખબર છે અહીંયા બહાર નીકળે ત્યારે માલસનો નિયમ, મારા પરમ મિત્ર માલસનો નિયમ શું કહે કે અહીંયા જે તીવ્રતા I છે એ કેના જેટલી હશે? તો કે આ બે વચ્ચેનો ખૂણો અને એના પર જે તીવ્રતા આપાત થઈ એ આપાત તીવ્રતા કેટલી છે? આને 2I0 લઈ લે, આ 2I0 આપાત તીવ્રતા અડધી થઈ ગઈ, I0 થઈ ગઈ. I0 તો I0/2 થઈ ગઈ છે, 2I0 ને અડધી I0. તો આ સૂત્ર શું કે હવે I કેટલું થાય? તો કે I0 cos સ્ક્વેર થીટા. આ સૂત્ર તો યાદ હોવું જોઈએ, આના માલસનો નિયમ કે બધાને યાદ હોવું જોઈએ ભાઈ બંધ. રેડી કે નહીં? તો હવે ધ્યાનથી જો, P1માંથી જ્યારે તીવ્રતા જે પ્રકાશ બહાર આવે એની તીવ્રતા કેટલી છે? I0 જેટલી. P1માંથી જે પ્રકાશ બહાર આવે, P1માંથી આ P1 કહી દો, P1માંથી જે પ્રકાશ બહાર આવે એની તીવ્રતા I0. તો P2માંથી જે પ્રકાશ બહાર આવે એના માટે સૂત્ર શું? તો કે અહીંયાથી જે તીવ્રતા બહાર હતી અને બે વચ્ચેનો ખૂણો લખી શકાય ભાઈબંધ? એ ભાઈબંધ લખી શકાય. આ રફમાં ડ્રો કરી લે, ફટાફટ ડ્રો કરી લે મારો દીકરો, ઝડપથી ડ્રો કરેલ. થઈ ગયું ડ્રો? હે સારું, લે હવે પૂછી નાખજો. આમ તો ભલે થયું, રફમાં હતો રફમાં, પણ યાદ તો રહે. તો P1માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I0 છે એવું આપણે ધારી લીધું કે અહીંયાથી જે કાંઈ પણ આપાત પ્રકાશ હતો મને ખબર નથી એની તીવ્રતા શું છે, પણ આમાંથી બહાર નીકળે તો અહીંયા તીવ્રતા કેટલી છે? I0. સારું, તો હવે તને ખબર છે P2માંથી બહાર નીકળતી વખતે P2માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા માલસના નિયમ વડે આપી શકાય. માલસના નિયમ વડે આપી શકાય. એ કેટલું થાય દેખો? એ તીવ્રતાને આપણે I ડેશ કહી દઈએ. શું કહી દઈએ? I ડેશ. રેડી? તો I ડેશ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થઈ ગયું? તો કે I0 અને આ બે વચ્ચેનો ખૂણો કેટલો? P1 P2 વચ્ચેનો, તો કે થીટા. એટલે એ તો કોઈ ઇશ્યુ જ નથી. I² I ડેશ ઇઝ ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર થીટા. લખાય? લખાય કે ના લખાય? લખાય ને ભાઈ બેન? હા, ખોટું થોડું છે. સારું, હવે જો અહીંયા 2I0 તીવ્રતા હતી, એટલે પહેલાં મત બહાર ને કરતા I0. હવે P2 એ કેટલી કરી દીધી? I0 cos સ્ક્વેર થીટા. રેડી? આ કે ના? થીટા 0 હોય એટલે તીવ્રતા મેક્સિમમ આના જેટલી હોય 100% બહાર નીકળશે. કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ. હવે જો ત્રીજી વખત શું થાય? તો કે હવે જ્યારે P2 અને P3, આ P2 છે અને અહીંયા P3 કેમ અહીં છે? આની અક્ષ આમ છે, તો P3 ને આપણે આમ રાખશું તો જ એકબીજાને શું આવે? અક્ષ લંબ થાય. આની અક્ષ આમ છે તો P3 આમ થવું જોઈએ ને ઉત્તરેશ ભેજેમાં. આ P1 છે તો P3 આમ થાય તો જ એને લંબ હોય ને. જા આ P3 નેક્સ્ટ એટલે પોલરાઇઝર આમ છે. રાઈટ? આમ. તો ધારી લે કે હજી એક અહીંયા ત્રીજું પોલરાઇઝર આપણે મૂકી દીધું. હવે આમ તો લંબ કેમ મારે ડ્રો કરવું? આમ સમજાય છે ને? ખબર પડી કે ના ખબર પડી? આ આમ છે પેલું, તો બીજું આને લંબ કેમ થવું જોઈએ? આમ થવું જોઈએ ને, આમ અને આમ લંબ. આની અક્ષ આમ છે P1ની, તો P3ની લક્ષ આમ થઈ. તો આ આખું બોર્ડની બહાર આવશે. P3 છે ને આમ આવશે. રેડી? તો ખાલી હું લખી નાખું, જેની અક્ષ ડ્રો કરી દઉં છું. ભાઈ અહીંયા P3 છે, અહીંયા શું છે? P3.
P3 ની બાયણે જે તીવ્રતા નીકળે એને I કહી દે અને P2 અને P3 વચ્ચેનો ખૂણો આપણને ખબર છે હું 90 - θ તો માલસનો નિયમ તો ન્યાય લાગુ પાડી શકાય હા કે ના હા તો હવે હું લખશું જોજો શાંતિથી P3 માંથી જે આપણે ફાઇનલ દાખલામાં પૂછ્યું હોય નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ફરીથી માલસના નિયમ મુજબ નીચે પ્રમાણે ગણી શકાય હવે જો I ફાઇનલ તીવ્રતા I છે એ હું તો કે એ આના પર આધાર રાખશે સૂત્ર તો એનું જ રહે મોટા હું ખાલી ફેરટો પડી જાય I ડેશ બરાબર શું લખતા તો કે I0 cos સ્ક્વેર થીટા તો I બરાબર શું થાય I ડેશ cos સ્ક્વેર 90 ડિગ્રી માઇનસ થીટા ખબર પડી કે નહીં બેટા સૂત્ર શું છે સૂત્ર આવું હતું માલસનો નિયમ યાદ કરે I બરાબર I0 cos સ્ક્વેર થીટા આ તો સ્ટાન્ડર્ડ સૂત્ર જ છે તો અહીંયા તીવ્રતા I ડેશ હતી અહીંયા I0 હતી તો I ડેશ બરાબર શું લખે I0 cos સ્ક્વેર થીટા અહીંયા I છે તીવ્રતા ફાઇનલ તીવ્રતા અને એમાં આપાત થતા પ્રકાશની તીવ્રતા કેટલી છે I ડેશ તો સૂત્ર શું બન્યું I બરાબર I ડેશ cos સ્ક્વેર 90 કારણ કે અહીંયા થીટા હતો આ બે વખતે P1 P2 વચ્ચે ખૂણો થીટા છે પણ P2 અને P3 વચ્ચે ખૂણો કેટલો 90 - θ એટલે સૂત્રમાં શું આવ્યો થીટા જ લખ્યો પણ થીટા કેટલો છે દાખલા તરીકે અમુક અહીંયા 30 છે તો અહીંયા 60 થાય તો અહીંયા 30 આવે ને અહીંયા 60 આવે બસ એટલો ફેર હાલો તો હવે I ડેશનું મૂલ્ય મૂકી દે I ડેશનું મૂલ્ય આપણે ખબર છે કેટલું I0 cos સ્ક્વેર થીટા હા કે I ડેશનું મૂલ્ય મૂકો તો I0 cos સ્ક્વેર થીટા પણ cos સ્ક્વેર 90 - θ ને શું લખાય sin સ્ક્વેર થીટા લખાય હા કે ના યાર લખાય જ ને શું કરવાનું લખાય કેમ સમજાવું તને હા cos સ્ક્વેર 90 - θ ને કેમ લખાય તો કે cos 90 ડિગ્રી માઇનસ થીટા આખાનો વર્ગ આને લખાય cos સ્ક્વેર તો cos 90 - θ શું લખાય બેટા sin થીટા લખાય આ શું થઈ ગયું sin થીટાનો વર્ગ તો આને શું લખાય ભાઈ sin સ્ક્વેર થીટા 90 - θ છે એટલે π/2 - θ ચરણ તો બદલી ગયું હે ને અને 90 - θ એટલે પહેલું ચરણ પહેલામાં તો બધા ધન જ હોય એટલે sin ધન sin સ્ક્વેર થીટા રેડી વાહ ભાઈ વાહ હવે જો એક સૂત્રને યાદ કર કયું સૂત્ર આ સૂત્ર sin 2 θ બરાબર શું લખાય 2 sin θ cos θ લખાય બે બાજુ વર્ગ કરી નાખ તો અહીં શું થઈ ગયું sin સ્ક્વેર 2 θ બરાબર 2 નો વર્ગ 4 sin સ્ક્વેર θ cos સ્ક્વેર થીટા લખાય ભાઈબંધ એ ભાઈબંધ તો મારે sin સ્ક્વેર થીટા જોતું હોય તો શું કરવું પડે તો કે 4 થી ગુણીને ભાગી નાખું તો હાલે આ તારી ચોપડીમાં નાટક કર્યા એટલે કરવો પડે બાકી તારો ફાઇનલ જવાબ આવી ગયો આ ફાઇનલ જવાબ તારો તો અહીંયા શું લખે બેટા I0 ના છેદમાં 4 4 થી ગુણ્યા તો આપણા બાપુજીની પેટી તો નથી 4 થી ભાગી નાખ્યા 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા એટલે જતો વિડીયોમાં ભાગ આવે છે કે નહીં ને કે મહેનત માથે પડશે હાલો આવી ગયું કડે કડ જ છે આપણે હવે જાજા ઓલી બાજુ નહીં જઈએ સો I ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું બેટા તો કે I0/4 અને આની જગ્યાએ શું લખાય 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટાની જગ્યાએ sin સ્ક્વેર 2 θ શું લખે બેટા sin સ્ક્વેર 2 θ કાંઈ ન કર્યું જો પહેલાં આ તો ખબર પડવી જરૂરી છે અને એના માટે એક સિમ્પલ આકૃતિ ક્યાંય કોઈ આજ આવી આકૃતિ ક્યાંય નહીં આપ્યું જોઈ લેજે હાવ સિમ્પલ P1 P3 એકબીજાને લંબ થઈ ગયા અને P2 ની વચ્ચે તો P1 P2 વચ્ચે થીટા હોય તો P2 P3 વચ્ચે 90 - θ ટીંચાક ડૂમ 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 અહીંયા I0 તો અહીંયા આવે તો સૂત્ર શું કહેતા કે I0 cos સ્ક્વેર થીટા રેડી હવે આ જે તીવ્રતા છે એના માટે એ જ સૂત્ર લાગુ પડશે ખાલી I ડેશ અહીંયા આવી જાય અહીંયા I ડેશ આવી જાય અને થીટા બદલી ગયો થીટા 90 - θ થઈ ગયો cos 90 - θ તો sin θ લખાય એ sin સ્ક્વેર θ લખી દે હવે મારે તારા ચોપડીના આન્સર પ્રમાણે એને sin સ્ક્વેર 2 θ માં ફેરવવાનું છે એટલે sin 2 θ માં ફેરવવાનું તો sin 2 θ નું સૂત્ર શું છે sin 2 θ બરાબર 2 sin θ cos θ બે બાજુ વર્ગ લઈ લીધો તો sin સ્ક્વેર 2 θ sin સ્ક્વેર 2 θ બરાબર 4 sin સ્ક્વેર θ cos સ્ક્વેર θ બેનો વર્ગ 4 હા કે ના તો આ તારો જવાબ થઈ ગયો ફાઇનલ આન્સર કે P3 માંથી જ્યારે બહાર નીકળશે P3 માંથી જ્યારે બહાર નીકળશે ત્યારે તીવ્રતા કેટલી છે I0/4 sin સ્ક્વેર 2 θ જેટલી આટલી તીવ્રતા હશે
ચોપડીવાળા છેલ્લે એક એવો મુદ્દો લખ્યો છે કે આ તીવ્રતા મહત્તમ ક્યારે થાય? I3માંથી જે બહાર નીકળે, આને હું થોડુંક વ્યવસ્થિત બનાવી દઉં હજી આ આકૃતિને. આ પહેલાં તારી આપણું પહેલું પોલરાઇઝર P1 બરાબર, એની સાથે P2 કંઈક આ રીતે ખૂણા રાખેલું છે. આ બે વચ્ચેનો એંગલ થીટા, અને પછી ત્યાર પછી આમ આવશે, આમ 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 બરાબર. પણ એને હું કઈ રીતે ડ્રો કરું? એને હું ખાલી સીધી અક્ષ દ્વારા ડ્રો કરી દઉં છું બરાબર. આ રીતે એ અક્ષ આમ નથી, આમ છે, રાઈટ. એટલે આ બે એકબીજાને લંબ થઈ જાય. P1માંથી જ્યારે પ્રકાશ બહાર નીકળો તો તીવ્રતા I0, P2માંથી જ્યારે પ્રકાશ બહાર નીકળો તો તીવ્રતા I', અને P3માંથી જ્યારે પ્રકાશ બહાર નીકળો ફાઇનલી ત્યારે તીવ્રતા કેટલી છે? I. આ બે વચ્ચે ખૂણો કેટલો? થીટા. P1 P2 વચ્ચે ખૂણો કેટલો? થીટા. P2 P3 વચ્ચે ખૂણો કેટલો? તો કે 90 ડિગ્રી માઇનસ થીટા. સૂત્ર તો એક જ લાગુ પાડવાનું, I બરાબર I0 cos સ્ક્વેર થીટા. તો P2માંથી બહાર નીકળે ત્યારે I' શું થાય? તો કે I0 cos સ્ક્વેર થીટા. P3માંથી નીકળે ત્યારે I બરાબર શું થાય? I' cos સ્ક્વેર 90 માઇનસ થીટા. બસ આટલું યાદ રાખજે. હા, તો આ મહત્તમ ક્યારે થાય? આ તીવ્રતા મહત્તમ ક્યારે થાય? તો કે સાઇન મહત્તમ થાય ત્યારે. સાઇન મહત્તમ કેટલું થાય? તો કે સાઇન 1 થાય. સાઇન 1 ક્યારે થાય? સાઇન 90 થાય. એનો મતલબ કે સાઇન 2 થીટા કેટલો થવું જોઈએ? 90 થવું જોઈએ. સિમ્પલ યાદ. સાઇન 2 થીટા દાખલા તરીકે થીટા બરાબર 45 ડિગ્રી મૂક તો ઓટોમેટિક શું થઈ ગયું? 2 ગુણાકારમાં 45 90. રેડી? એનો મતલબ કે P3માંથી નીકળતી તીવ્રતા મહત્તમ હોય તે માટે સાઇન 2 થીટા મસ્ટ બી ઇક્વલ ટુ 1 થવું જોઈએ. સાઇન 2 થીટા ઇક્વલ ટુ 1 થાય ક્યારે થાય? પોસિબલ છે? તો કે સાઇન 2 થીટા બરાબર શું થવું જોઈએ? સાઇન 90 ડિગ્રી. રેડી? અથવા સાઇન π/2 જે લખો તે. બે બાજુથી સાઇન દેવ થઈ ગયા. મતલબ 2 થીટા બરાબર શું હોય તો ભાઈબંધ? તો કે 2 થીટા બરાબર π/2 માટે થીટા બરાબર શું થયું? π/4. એનો મતલબ કે જ્યારે ખબર પડી થીટા π/4 તો 90 માઇનસ થીટા એ 45 થાય. એનો મતલબ શું થયું ખબર? કે I3માંથી તીવ્રતા, આ P1 છે, આ P3માંથી નીકળતા P3માંથી જે પ્રકાશ નીકળે એની તીવ્રતા મહત્તમ ત્યારે હશે જ્યારે આને તમે ક્યાં રાખો? 45 ડિગ્રીના ખૂણા રાખો. ઉપરનું 45, નીચેનું 45. ત્યારે આમાંથી આવતી તીવ્રતા કેવી હશે? મહત્તમ. ચોપડીમાં જે છેલ્લી લાઈન લખેલી છે બહુ સરસ છે, એના માટે જ મેં આ મહેનત કરી છે. P3માંથી નીકળતી તીવ્રતા મહત્તમ ક્યારે હોય? તો કે સાઇનવાળું પદ મહત્તમ થવું જોઈએ. સાઇનવાળું પદ મહત્તમ ક્યારે થાય? તો કે સાઇન 2 થીટા બરાબર 1 થાય. તો 1નો વર્ગ તો વર્ગનો તો કાંઈ ફેર નથી પડતો ને. સાઇન 2 થીટા 1 થાય તો એનો વર્ગ 1 જ થાય ને એમ. તો સાઇન 2 થીટા બરાબર 1, તો સાઇન 2 થીટા બરાબર 1 એટલે શું? સાઇન π/2. બે બાજુ સાઇન દેવ થઈ ગયા. તો આજના લેક્ચરના અહીંયા જ વિરામ આપશું. 9મો દાખલો મેં કરાવી દીધો છે બરાબર. એમાં કાંઈ નથી, બ્રુસ્ટરનો નિયમ મારવાનો છે. ટેન થીટા બરાબર મ્યુ વક્રી ભવનાંક આપ્યો છે તો એના પરથી દાખલો થઈ જાય. સ્વાધ્યાયના વધારાના સ્વાધ્યાયના દાખલામાં હવે સમય નહીં બગાડીએ, રાઈટ. એમાં એટલા બધા ઇમ્પોર્ટન્ટ દાખલા નથી, પણ એમાં 2 દાખલા એવા છે વધારાના સ્વાધ્યાયમાં કે મને જે કરાવવા જેવા લાગશે. તો આગળનો એક વિડીયો બનાવશું, એમાં એ 2-3 દાખલા છે એ લઈ લેવું, રાઈટ. એટલે એની સાથે તમારું વેવ ટિક્સ સંપૂર્ણપણે પૂરું થઈ જશે, રાઈટ. તો આ દાખલાને શાંતિથી જોજો બરાબર. રિવાઇઝ કરી નાખીએ એકવાર થિયરી બધી. ટૂંક સમયમાં આજે આપણે ટેસ્ટનું આયોજન કરશું, રાઈટ. મહાદેવ.